સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું જાઉં પરીક્ષા દેવા માટે. એસપીસીસીની પરીક્ષાએ 5 પરીક્ષા દઈ દીધી, 5 પેપર. ને આજ છે એસપીસીસીનું પેપર. તો ને આજ તારીખ 24 જાન્યુઆરી 26. ને હવે લગભગ એક જ પેપર વધ્યું હોય. ને હવે કાલ રાતે હું રિજવાનની વાંચવા ગયો હતો. એ ક્લિપ જોઈ લ્યો, તો ગયો પાદર પહોંચી ગયો. તો હું આવ્યો તો રિજવાનની વાંચવા, ને હવે મૂળ નથી થતું. 9 વાગ્યાએ ને રિજવાન પડ્યો હું તો એ વાંચે થોડું. તો હવે એક થોડીક ટિકટોક નેટ મારે આજ પતી ગયું હતું. એમ તો મસ્ત ચાલે, એમાં આજ પતી ગયું હતું. એટલે ટિકટોક એવી કંઈક ગેમ એમ મીંડું ચોકડી એ નંબી. હલો પાકું કરવા બેઠા. હું સમજાવું એ તને સમજે? એ બધાને ન સમજે. એમ જો એ નાનપણથી પહેલા ધોરણથી મારે ભેગો હોય, 12માં આવી ગયા ભાઈ. ને 6ઠ્ઠામાં એક ગયો હતો ને, તો 6ઠ્ઠામાં એક મદ્રાસે ગયો હતો. ને બાકી પરીક્ષા હું મદદ કરું તારી, બોર્ડમાં નહીં એવું. અહીંયા તો ન જાય ને, અહીંયા મદદ તો એ તો પાકું કરશે તારું. બાકી આજ સુધી મદદ કરી થાય. બધા ભાઈબંધની મદદ કરવી જોઈએ. બધા હારે પાસ થાય, એકલું પાસ ન થવું. અડધી કલાક મારો મોબાઈલ જોયો, ફોટા વિડીયો બધા જૂના. ને હવે આનો મોબાઈલ જોઈશે. જો અત્યારે મોબાઈલ મૂકી દીધો તો હાલો, અડધી 1 કલાક વાંચી લીધું એટલે બાકી તો મોબાઈલ જોવા પડે. એટલે અડધી 15-20 મિનિટ જેવું વાંચ્યું. એટલે બેઠા હતા ખાલી. આને મને મોબાઈલનું ચાલુ કરી દીધું એટલે મોબાઈલમાં ટાઈમ કાઢી નાખ્યો. તો જોઈશો નિશાળજીને તો ટાઈમ મળશે તો અહીંયા વાંચશું. હલો, આ છે આજના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ. ને એમ તો આપણે મેક્સિમમ 10, 11, 12 કલાક એડી જાય છે. પણ આ ખેલે ન આડ્યું કેમ કે જુમ્મો હતો અને ઇન્સ્ટાગ્રામ આપણે ડિલીટ કર્યું એટલે. હલો, આવી ગયો પાદર ને રિજવાન બેઠો દુકાને. હલો, એસટી આવી ગઈ. હલો, હવે ટિકિટે લઈ લીધી, ગઈ ગઈ બસમાં. હલો, હવે ઇસ્તિયા ખામા કાંઠે લઈ જાય વાંચવા માટે થેડી. હલો, આ બધે આવ્યો. હલો, અહીંયા 7 વાગે અર્ટિગામાં હિલુભાઈની. હાલે તાપ લીધું ને. હલો, હવે જઈ. હલો, નિશાળ આવી ગયા ને ઇસ્તિયા ગયો. હું નથી ખાતો. હલો, હવે આંટી છે એટલે થોડીક ચાખી જો, મીઠું મોટું કરી લે. પરીક્ષા પેલા ખાતો નતો, થાકી ગીધું તેને. ઇસ્તિયા ગયો લાકડા ને કચરો વીણવા માટે, હરગાવવા માટે. એમ તો ભલો છોકરો બધું કામ કરે. ને આ મૌસી ઇસ્તિયા બાકસ લઈને અનબોક્સિંગ કરી. કેવું મોડેલ ઇસ્તિયા? 2026 નું છે. લાગતું જ ન 2026 નું છે. લાગે એટલે જ આવું 90s ના જમાનાનું. 1902 નું છે. હલો, કાળા તાલી પાડવા. હેપી બર્થડે ટુ યુ. હલો, ઇસ્તિયા અલા મૌસી લાયો લાકડા ને એને તોડીને સીધા નાખી દીધા એટલે મોટો ભડકો થઈ છે. હલો, આ બધા આવી ગયા. હર્ષિયો પાકું કરે, એ કતારે કરવા બેઠો હે. કાંઈ વાંધો નહીં. નામે જાય રૂમમાં. હલો, હવે જાય પરીક્ષા દેવા માટે રૂમમાં. હલો, આવી ગયા શૂટિંગ પરીક્ષા દઈને ને આ રિજવાન ઇસ્તિયા લીંબાડા ગયા. આમે આગળ ઉભા લે કોક આયુર્વેદિક વાળા હોય તો જીયા એક થોડી ખોલાઈ ગઈ. નંબર આપજો, કોમેન્ટ કરજો. આખું મોટું નથી જોતું પણ કયો વિડિયો બોલો ગામમાં નોઈટ્યો વાળો. હા, આ વિડિયો મજા આવશે. મહિનો હે તમને. હાલો, બેહી ગયા હવે રિક્ષામાં. આ કેમેરા મેન જ નો આવે. ઓય નિકિલે આજ કેટલો દગે બાટવાને કેંડા પાડશું અમે કાલે. આ રિક્ષા હાલે હવે એરોપ્લેન ની ચાલશે. વપરાય હા લીનમાં યાર. સ્વચ્છતા અભિયાન પડી ગયા. ટ્રેક્ટર માં જો જાય, આ ટ્રેક્ટર માં જો જાય. આ ભાવેશનો ટ્રેક્ટર છે ને ઓલા ક્વોલિટી તો બી કરતી. આ જો આ ટ્રેક્ટર દવાખાનો હમણાં જેવું ભાઈ એ દાબો ટર્ન મારે ઓજી ગીતે તો આવી જાય કરો કે નડું બાંધ્યા એ પોઈન્ટ નથી આવે. આ સિટી બોલાવે કટ્ટારો જો થોડો ટ્રાફિક વધી ગયો. આવો દિયો બાપા, આવો દિયો ભાઈ. જો યુ આર વન્ડર. ઓ પદાર્થ કાઢવા મીઠો કાટે ખલેસામાંથી દિલ ના દિયા. એ કિરીશનો ભાઈ હે. ખોવાઈ ગયો તો બે દેલ બધાને. અમારા તો દઈ દે રીતલા સુત્રી જમા. એથી મારો 1 રૂપિયો જમા ન કરાઈ ગયો. મારા નથી દેવાન.
ભલે ને ઈ જે હોય મારા લઈ લ્યો બાપા તમ તારે લઈ લ્યો અરે અહીંયા તને માર્ક છે એની હું વાત કરું દવા પાછા દવા દઈ દો તમે 3 એટલે 3 આ જીતાલા કિરીશનો ભાઈ બીજી વાર ભાડું નથી દેતો આ કિરીશનો મકાન જોર્યું ટાંકી વાળું પૈસા વાળો હે પણ હાવ કંજૂસ આ જુદી મેં તારું ભાડું દીધું જોયું એક વાર બે વચ્ચે બે જ થઈ ગઈ બે દીધું હાલો બાય બાય રીજો આ 22 રૂપિયા દેવા આવે ભાવેશ ભૂલી ગયો બાપા 50 નું કેસ ગયું તમારું દાદા દેવા છે ભૂલી જશ કે હાલો જા દિયો ઉભા છે મને સંભળાતું ન બોલો ને શું હવે નથી બોલો ને હું રિયા ગયા બોલું આ લ્યો હવે પણ વિડિયો બંધ કરી નાખ્યો જોવે મોબાઈલ કે લઈ જાવ લાવો ઈ પે ચાલુ હે લે હલો હવે આવી ગયો ઘરે જો અત્યારે નીંદર ઉઠ્યું બપોરે હુંઈ ઉઠી ગયો 6-7 વાગે ને કપ્પા થોડી આડી ઓરી ગાણીઓ કરી ને હવે હું ને તોસી હાલીને નીકળ્યા તાર દેવોદી તો આ બી કે આગળ હજી જવું નથી કે જો પૈસાનો મેળ થઈ જશે ને તો એમાં પપ્પા ના પડે કાઈ નહીં આવવાનું જવાનું હોય ને હવે આ ના પડે જવાનું હું ને તોસી ને કાલ રાજકોટ જવાનું વિચારી આ બીવે બાકી આમ મેં કીધું વાડિયું બાજુ આયલા જ ના પડે આ લોકો બાટલો લેવા જવાનું હતું બાટલો છે નહીં કામ દે આપણે યુટ્યુબમાં બધા માણસ જોવે હંતે બધું કીએ પણ મને કોઈને વિડીયો બનાવવાનું ચાલુ કરવું મેં કીધું કે આગળ જઈને કંઈક વિડીયો બનાવી તો હરોજ કોન્ટેક્ટ શું લાવી આપણે કે આઈડી શેક રંભાઈ મેં કીધું ગુજરાતીમાં કહે કે હંતક ઉકરી શું નામ લે તારું હા મત તો કાંટા મારે ખાલી મોબાઈલમાં તો હવે તોસી પી ગયું એના ઘરે ને કાલ જોઈ લગભગ રાજકોટ જઈશું એને પરમિશન મળે તો મળીએ બીજા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ